વહેલી સવારે કેટલા વાગે ઉઠી જવાનું? 10 વાગે. 12 આના ધંધા જવા હવે આવી ફિલ્મ દોસ્તો. જય માતાજી. આપણે પાછી વ્લોગ ચેનલ ચાલુ કરી છે ઘણા સમય પછી. વચમાં 2-3 વર્ષ વયા ગયા. પાછી આપણે આ કમલેશ મકવાણા વ્લોગ ચેનલ પાછી ચાલુ કરી છે અને અત્યારે તો આપણે ઘરે છીએ અને અત્યારે આ શ્રાદ્ધનું ને એ કામ ચાલી રહ્યું છે. આજે મારા પપ્પાનું શ્રાદ્ધ છે અને બીજી વાત કે આજે તો અમારા લવ મેરેજ એનિવર્સરી હોતન છે. તો હું એક જ અહીંયા નથી. લ્યો બતાવું. બસ તૈયાર થાય છે. શું કરશો? તૈયાર થાવ છું. દુપટ્ટો છે ને હરખો કરે છે. તૈયાર થાય તો એ તૈયાર થાય છે કેમ કે કામે તો બધાને જવું જોઈએ. આગળ મારે ગેરેજે જવું જોઈએ. મારે ગેરેજ ચાલે છે તો હું ગેરેજે જાય ને એ અત્યારે આગળ સગડીમાં જાય. આપણે ત્યાંનું હોતન આખો દિવસનું બતાવશું. તો હવે ડેઈલી વ્લોગ આપણા ચાલુ થાય છે. તો મિત્રો નવા જે કોઈ મારી ચેનલમાં હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરજો અને શેર કરજો. લ્યો બતાવું કે મારા મમ્મી હોતન કંઈક રાંધે છે, બનાવે છે. આજે મારા પપ્પાનું શ્રાદ્ધ છે તો પેલી ખીર પૂરી ને આવું બધું બનાવે છે. એ શું કરો છો? પૂરી બનાવે છે. અત્યારમાં નાસ્તો કરીને હજી ભાખરી ખાઈને અમારો ઉદયભાઈ શું કરીને આવેલો આવ્યો તું? શેના? હરાજના? કોનું હરાજ? આનું? મિત્રો આપણે લિફ્ટમાં જઈએ છીએ. હવે આપણે અહીં બધી સુવિધા છે. બધી આવી ગઈ. માંજરામાં પુરાઈ ગયા. તો અહીંયાથી મિત્રો આપણું ગેરેજ થોડુંક જ આગું છે. ગેરેજ ને ખાતું બધું નૈયન જ હાલે છે. તો હવે રોજે રોજ આવીને હવે નવી નવી વાતો જાણવા મળશે. ના ભૂમિ હોતન હાલી જાય. તમને એમ ન થાય કે બતાવી નહીં. હાલી જાય છે ને આવો જ હાલ્યો જતો હોય. હે ખાતા તો ખુલી જાય ને. કામ કરવું એના ખુલી જાય. તારે મારે શું ન્યા આપણે માતાજીને દયા છે. 10-12 વાગે ઉઠીએ તોય વાંધો નહીં. વહેલી સવારે કેટલા વાગે ઉઠી જવાનું? 10 વાગે. 12 આના ધંધા જવા હવે આવી ફિલ્મ કરી દે. મિત્રો ઉદય નામનું ગેરેજ તમને દેખાતું હોય છે. અહીંયા આપણે બાપુનું પંચરનું દુકાન છે. અહીંયા આપણે પવનની દુકાન છે. હા તો ભવરલાલની ત્યાં ગા અત્યારમાં પૂગી ગઈ છે અને આપણે ખોડભાઈ ને પાળેલી છે તમારી. અમારા ભાભા પલંબર દાદા બેઠા છે. જય માતાજી. અટાણમાં વ્લોગિંગ થાય છે. ગાય માતાનું લઈ લઈ થોડું. અટાણમાં વાલ કરશું ને પછી આગળ ધોકા ઠોકશું. એવું થાય. ખોલ તાળ હાલ. હે શટર થઈ ખાસો તો બહુ. હે છે. તો મિત્રો હું સાફ સફાઈ કરી લઉં ને ત્યાં બધા લોકો છે ને મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કોમેન્ટ કરો. ભલાઈ તો જુઓ હવે ડોલ લઈને અને આપણે કાયમ કા કચરું ભરીને અને નાચાવી. તો આ બધું કચરું ભરવાની શરૂઆત કરી અમે. આ બધું કચરું ભરાઈ ગયું છે. હવે થોડું થોડું પડ્યું છે ને આમથી આમ ઉડાડી નાખશું. આ ઉડાડી નાખ્યું. હવે આપણે છે ને ભાઈ આ કચરું નાચાવી પછી. તો અમારું આ સવારનું રોજનું ભાઈ રૂટિંગ આ કામ છે. તો આ ધૂંઝાળા આપણા થઈ ગયા છે ને હવે કરી લઈ દીવા બધી. આજ તો ભાઈ માતાજીને તો અગરબત્તી કરીને અને માતાજી ભાઈ એટલું માંગ્યું કે ભાઈ માતાજી જાતથી બધી ગાડીઓ અમને રિપેરિંગમાં દેજો ને ભાઈ એમાં પછી તો હું મારે તમને કેવું. તો પહેલાં તમને હું છે ને મારું ગેરેજ બતાવી દઉં. હાલો મિત્રો. તો આ આપણું ગેરેજ છે મિત્રો. આ બોર્ડ બતાવ્યું ને હવે હાલો તમને અંદર લઈ જાઓ. તો આ આપણું ગેરેજ છે અને આ ગેરેજમાં આપણો થડો. આ બધો સામાન છે. મંદિર છે અહીંયા.
એનું છે ને અહીંયા બધા પાના છે. જો મિત્રો ગાડી એક ખોલવાની છે આખી. આ બધો માલ સામાન છે આપણી પાસે, બધી વસ્તુ થોડી થોડી રાખીએ છીએ એટલે ત્યાં બહાર જવું નહીં એમ. આ આપણા થડાનું ટેબલ છે. આજ તો એમ થયું કે ભાઈ વ્લોગ આખો પૂરો થાય, પણ પૂરો ન થવા દીધો. ગાડીઓની લોટમ ગાડીઓ આવી ગઈ, રિપેરિંગ કરવાનું થઈ ગયું. તો મિત્રો હવે વ્લોગ આગળ હું તમને બતાવી શકું એમ નથી, તો નવા દિવસની શરૂઆત કાલથી કરશું. તો હાલો મિત્રો, જય માતાજી, સબસ્ક્રાઈબ કરી લેજો.